બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. આજે અમે જઈ રહીએ છીએ અમદાવાદ પેટે. અમદાવાદ જઈએ છીએ. જય હનુમાન દાદા ગાઈસ. આજે અમે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. ગુરુ શું કહેશો તમારા આ વિશે? આપણે અમદાવાદ જઈએ છીએ વિશે. આપણે અમદાવાદમાં કશું જોવાનું હે? અમારે અમદાવાદમાં મસ્ત વસ્તુ જોવાની છે ભાઈ. પેલા જઈએ તઈના ફાફડા ને જલેબી ખાઈશું જેઠાલાલ જેવા, અને પેટ કમ્પ્લીટ ગોળ ગોળ મટરા જેવું કરી દઈશું. એવું બીજું કશું જોવાનું નહીં ને? આ જેઠાલાલ છે અમારા. I am જેઠાલાલ. યાર સાયન્ટિસ્ટ યાર. અને અમે હા એ બાબુલાલ. ના પોપટલાલ. પોપટલાલ. બરાબર. શાદીશુદા પોપટલાલ છે આપણા. અમારી માટે હવે અમે અમદાવાદ જઈશું. અમે આ બે હાથે બૈરો વધી લાવીશું. ટેન્શન ના નહીં, લેશું. અમારે બૈરું જ હતું. અમાર નહીં બૈરું જોઈતું. અમે સંન્યાસ લેવાના. હા સંન્યાસ લેવાના હો. હોવે. આગળ હજુ એક ભાઈબંધ આવે છે આપણી જોડે. ઉલો તારો ખાસ ભાઈબંધ આવે છે. એ તું ખાલી જોજે, ખાલી તું જોઈશ તો તું ગળે મળી જશે એને. જરૂર ગુરુભાઈ પડશે. ના આવે, ગુરુભાઈ અમને ભૂલી ગયા છે એટલે અમે હવે ખબર નહીં અમારે ચૂંટણી કરીને અમાર ગુરુભાઈ લાગે હે ને અમને પાછવાલ દેવું પડે. ફ્યુચરના રાષ્ટ્રપતિ લાગે હે. જેમ કે પરીક્ષાઓ જેટલી હાલ કરે એટલી પરીક્ષામાં તો અમે અમદાવાદ જઈને દોઢ વર્ષ રહીને આવીએ. એવું હે? હા આ વિશે કહો તારે. ગુરુ આપણને ભૂલી કેમ પડે ગુરુભાઈ? દિલ તોડીને દગો કર્યો. પારકાને તે હાગો કર્યો. હા હા વાહ વાહ વાહ. સાચી વાત ને? સાચી વાત. સાચી વાત 120%. બરાબર છે. હવે ચલો આપણે મળીએ અડધા રસ્તે હોટલમાં મળીએ. આપણે ઉભા રહીએ ના એવું? હા કશું કહેવું હોય તો કહી શકો તમે. કેમ? તમે બોલો. ના, આપણે તો બધું બોલી જ લીધું હે. અમે અમદાવાદમાં જઈએ પણ પહેલા અમને આજે રૂપિયા સૂત્રોથી અમને જણાવવામાં મળ્યું કે ત્યાં આગળ ગાડીની ધોરી લાઈટો થાય તો પોલીસ વાળા ઝડપી. તો અમને અહીં જેવું થવા મળ્યું છે કે અમારી ગાડી ઓટો ધોરી લાઈટો રહે તઈ ચાલીને બેહાડ દે નહીં સારું હે. ડાયરેક્ટ કનેક્શન આપેલું છે અમે. જીબી દ્વારા ડાયરેક્ટ કનેક્શન મળ્યું છે આ ગાડી. ધોરી લાઈટો ચાલુ રહે તો અમને અહીં જે થવા મળી છે તો જઈને સ્લેટ જાલીને બેહાડે નહીં. પૂર્વ ધારાસભ્ય શ્રી ઉર્વલ પટેલ જેની ગાડીમાં દોરી લાઈટો હતી તો એમને બેહાડવામાં આવ્યા હે. પોલીસ વાળા કઈક દંડ લાવો ભાઈ, ખીજામ કશી નહીં, અમને બેહાડી જાય. ડીઝલ ના તમે કરી આલો. હાલો હેલો. ગેસ ના કરી આપો. કમાન્ડો અમે આવી ગયા છે હાઈવે ઉપર. જો બતાવ. હોટલ ગિરનાર જ્યાં ખજૂરભાઈ ને એ બધા લોકો રોકાય છે તે હોટલમાં અત્યારે અમે અને રવિભાઈ રોકાવાના છે. નહીં રોકાવાના, આપણે ડાયરેક્ટ જવાનું જ છે. ડાયરેક્ટ જવું? ઓકે ગાઈસ, તો અમે ડાયરેક્ટ જતા રહીશું. આ ધર્મ વાસદ થી વટામણ રોડ આવી ગયો છે. આ જો આ ગિરનાર હોટલ જ્યાં ખજૂરભાઈ ની ટીમ ને બધા અહીં રોકાય છે. જો તમારે મળવું હોય તો અહીં આવજો. ખજૂરભાઈ ને અમને મળવું હોય તો અહીં આવજો. ફોન કરજો ખાલી, અમે તો આવી જઈશું. અમે એટલા નમસ્કાર, અમે આવી ગયા છે તારાપુર. અહીં આગળ અમે એક ચાયની ટપરી પર રજવાડી ચા, ત્યાં આગળ ચા પીવા ઉભા રહીશું. રવિભાઈને ચા ચુસ્કી મારી આજે. ચલો જોઈએ ચાની ચુસ્કી જો કેવી લાગે. ગુજરાતી હોય ને એ ચાની ચુસ્કી માર્યા એમ જોરદાર. હા, નંબર 1 ચાની ચુસ્કી અને બિઝનેસમાં. ઓકે ચાલો તો આપણે ચા પી લઈએ. હાલો, ચાનું નામ દીધું એટલે ચા પીવી પડે. ઈ પડે. રજવાડી ચા. રજવાડી ચા. જો અમાર પોતે ઉર્વલભાઈ ચા પીતા જ નહીં. અમે ચા પીતા નહીં, ગમે તેટલી રાતે તમે ઉઠાડો. કેમ ચાની બાધા? નહીં બા, અમે તો ટી લેવા ચા નહીં. અમે તો ટી લેવા છો. રજવાડી ચા. અમે સોડા લાવવા. ચા પીને આવી ગયા. આવો સીધા આપણે મળીએ કઈ આગળ? અમદાવાદ. હા, અમદાવાદ મળીએ છે. ચલો. પિકઅપ નહીં કરવાનો એટલે બીટુભાઈ આપડા
હા, અમારા ખાસ મિત્ર બિટ્ટુભાઈ ને અમારે પિકઅપ કરવાના હે યાર, હા એ પિકઅપ કરે એટલે મળાઈએ તમને. અને પરિયદ નું તળાવ બતાવીએ જોવું હોય તો. બહુ મોટું તળાવ હા પાછું. ચલો મળીએ અમદાવાદ. મળીએ. જો અમારો ફ્રેન્ડ આવી ગયો છે, જોઈ લો કઈ આવી ગયો બિટ્ટુભાઈ લે જેમને ભાઈ, અમે પિકઅપ કરવા આયા હતા એ આવી ગયા છે. બિટ્ટુભાઈ જોઈ લો. બિટ્ટુભાઈ આવી ગયા છે. બિટ્ટુભાઈ શું કેવું છે આપણે અમદાવાદ જઈએ એ વિશે? કશું નહીં, ત્રાજની ચા પીએ ને મજા કરીએ. ચા અમે આગળ પીને આયા. પટેલ રજવાડી. હા કંઈક ઠંડુ કરીએ, મોજ કરીએ, ટેડી ખાઈએ. એ શું ટેડી એટલે? ફ્રૂટ આવે એવું. એવું શેરી ના મળે તમને બધી ખબર છે. ના મને નહીં ખબર બકા. હા ઓકે ચલો હવે મળીએ આપણે સીધા અમદાવાદ ખાતે. થેન્ક યુ બ્રધર. કમાન્ડો ડ્રાઇવિંગ મોડ પર આવી ગયા છે બિટ્ટુભાઈ. બસ આ ઊંઘી જાવ બધાય, ચલો. હપુતા ના હુવાર દો. ના ના એવા નહીં ઊંઘાડું, હા ટેન્શન ના લે. બસ તો શાંતિ. અમારે એક બે જણ ને બૈરા લાવવાના છે. તો બૈરા વગરનો તો હું શું બકા. તમારે પોતે આપણે લાવવાનું છે એટલે. હજુ બધા તારે તઈને બૈરું લાવવાના ખાલી મારી આવી જશે હું લાવ. એટલે જ તને જીવાડવાનો ને, અમે તો વાંધો નહીં, વાંટા છીએ. ના 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 ચલો મળીએ આપણે અમદાવાદ ખાતે. એવું માટે એવું જો બોલે. જો આ સુઝલોન ની પવન ચક્કીઓ જોઈ લો ઊભી છે ને. અમે નેશનલ હાઈવે નંબર 48 પર આવી ગયા છે, જોઈ લો. અમદાવાદ હાઈવે, અમદાવાદ બોમ્બે હાઈવે. ગાઈસ અમે પહોંચી ગયા છે અમદાવાદ. હવે જઈશું શ્યામલ 4 રસ્તે. અમારે એક કામ પતાય ને પછી અમે. કેવું ભાઈ, શું કેવું છે અમદાવાદ વિશે? જોરદાર. હા? જોરદાર સિટી અને અમદાવાદ. અમદાવાદ સારી સિટી છે. જોરદાર યાર. બીજું કશું જોવા જેવું તો નહીં ને? ભાઈ બાગ બગીચા જોરદાર છે. અંદર ગુલાબ. હેલો ગાઈસ, અમે અમદાવાદ સિટીમાં હવે બહાર નીકળીએ છીએ. હવે રવાના થઈએ. અમારી કામ બધું પતી ગયું છે. રવાના ઘરકોળાઓ થઈએ છે. ઘરે ખાતા ભેગા થઈએ ને. જો ગાઈસ અમે ડ્રાઈવ કરી રહ્યા છે અને અમારા પાછળના બે જો comment, like, share. Okay. ગાઈસ અમે પાછા બેક ટુ હોમ પાછા નીકળી ગયા છે. અત્યારે ડ્રાઈવ સ્મિત કુમાર કરે છે. સ્મિત કુમાર તમારે શું કેવું? બહુ મજા આવી ને? પૈસા વસૂલ? જયમીનભાઈ તમારું શું કેવું? ના ભાઈ અમારા ઊંઘતા જ આખો દાડો ઊંઘ જ કરે. કશું બીજો કામ ધંધો અને હોજે બાક બાક કરશે. વોલીબોલ રમવા જઈએ ને તારે. જોઈ લો. જો આપણે બધાને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. ચલો મળીએ બીજા બ્લોગમાં.